કેમ છો કાકી? હા બસ કેમ છે ભઈલું? અને તમે સાંભળો, હું છે? આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી? કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે? બજારમાં જાઉં ને તોય મારી પાછળ પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કહેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી, આ જેની વાત કરે છે ને એ કૂતરું છે. કૂતરાનું કે છે. ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. લે પૂછ્યું લે ખાલી અમે. આ શું કેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા, તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી એ ખાવાની એટલે ખાવાની જ. હા લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર હા, ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. હું શું કઉ છું, પગાર થઈ ગયો હોય તો થોડા પૂછીને આપો ને. आप लिखे पढ़े हैं कि नहीं? हम लिख लेते हैं लेकिन पढ़ना नहीं आता है. क्या लिख लेते हैं? पता नहीं क्या लिख लेते हैं, पढ़ ही नहीं पाते तो पता नहीं कैसे क्या लिख लेते हैं यार. તમને કોણ ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? હવે તો મારા ઘરવાળાને ગમે એમ ને ગમે. એવું તો બધું તમારા ઘરવાળાનું માનો છો તમે? હા, માનો છો? એમને કોણ ગમે છે? એમને હું ગમું ને એ મને ગમે. पैसा हम भी उड़ा सकते हैं मगर होना भी तो चाहिए.